બાળકોને લંચ બોક્સમાં શું આપવું કે સાંજના જ્યારે બહુ ભૂખ ના હોય ત્યારે ડિનરમાં શું બનાવવું એવો પ્રશ્ન તમને પણ થાય છે તો આજની રેસીપીનો વિડીયો ખાસ તમારા માટે છે. 1.5 કપ આપણે પાણી ગરમ કરવાનું છે અને પાણી બરાબર ઉકળે એટલે એની અંદર મીઠું નાખી 1 કપ આપણે સૂજી નાખવાની છે. થોડી જ વારમાં સૂજી ચડવા લાગશે અને એની અંદર આપણે જે પણ આપણને શાકભાજી ગમતા હોય નાખવાના. મેં અત્યારે ગાજર, કેપ્સિકમ અને ડુંગળી નાખી છે. તમે તમારી પસંદગીના શાકભાજી એડ કરી શકો. 10 મિનિટ સ્લો ફ્લેમ પર ઢાંકીને રહેવા દેવાનું. આ રીતનું ગોળો વળે એવું ટેક્સચર આવે એટલે ગેસ પરથી ઉતારી ઠંડુ કરી લેવાનું. 2 મીડિયમ સાઇઝના બટાકા ખમણીને નાખવાના. થોડો કોર્નફ્લોર, કોથમીર નાખવાની છે, ગરમ મસાલો, હળદર, ચીલી ફ્લેક્સ, લાલ મરચું નાખવાનું છે, મિક્સ કરવાનું. એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે. હવે આપણે શું કરવાનું છે, આ રીતે પ્લેટ લઈ અને તેલથી ગ્રીસ કરી અને આ બધું જ મિશ્રણ ઠંડુ કરવાનું છે. એકદમ સરસ એનું લેવલ અપ કરી લેવાનું છે અને પછી એને ફ્રીઝમાં મૂકવાનું છે. આ રીતે તમે એને ઠારી દો ને પછી લગભગ 1 કલાક ફ્રીઝમાં મૂકો. ઉપર મેં તલ નાખી દીધા છે. 1 કલાક ફ્રીઝમાં રહેશે એટલે સરસ સેટ થશે. તમને જે પણ શેપ પસંદ હોય એમાં તમે એને કટ કરી લો. મેં અત્યારે સ્ક્વેર કટ કર્યા છે. આ રીતે સેટ થઈ ગયું હોય પછી આપણે ફક્ત 2 ચમચી તેલ લેવાનું છે અને એને કઢાઈમાં આ રીતે શેકી લેવાનું છે પેનની અંદર. 3 થી 4 મિનિટ એક બાજુ રાખશો એટલે એકદમ સરસ ગોલ્ડન ક્રિસ્પી થઈ જશે. બંને સાઈડ આ રીતે શેકી લેવાનું તો ખૂબ જ ટેસ્ટી એવો ચટપટો નાસ્તો બનીને તૈયાર થઈ જશે. તમારે જો ડિટેલમાં રેસીપી જોવી હોય તો મારી ચેનલ કિચન ક્રાફ્ટમાં આપેલી છે.